એ જે તે વખતે એવી તો કઈ મિસ્ચીફ અથવા ડિફેક્ટ હતી કાયદામાં કે જે તે વખતના એક્ઝિસ્ટિંગ લોઝ છે એ મિસ્ટેક અથવા ડિફેક્ટને આન્સર નહોતા કરતા. અને 3 કે જે હવે નવી ધારા જે છે એ મિસ્ચીફ અથવા એ ડિફેક્ટને રેક્ટિફાય કઈ રીતે કરવા માગે છે. તો જ્યારે આ ત્રણેય વસ્તુ ધ્યાનમાં લઈએ કે પહેલા કાયદો શું હતો, કઈ ભૂલ જે તે વખતે હતી કે જે તે કાયદામાં આન્સર નથી થતી, અને હવે જે નવો કાયદો જેને આપણે ઇન્ટરપ્રેટ કરવા બેઠા છીએ એ જે તે ભૂલ માટે શું પ્રોવિઝન કરે છે. તો આ ત્રણેય વસ્તુ જ્યારે આપણે ધ્યાનમાં લઈએ તો જે પ્રિન્સિપલ ફલિત થાય છે એ એવું છે કે આપણે અર્થઘટન એવું કરીશું કે જે મિસ્ચીફ છે એ સપ્રેસ થાય, જે ડિફેક્ટ જે છે કાયદામાં એ સપ્રેસ થાય, અને જે રેમેડી જે નવો કાયદો આન્સર કરવા માગે છે એને આગળ આપણે વધારીએ. હવે આપણે જોઈશું કે અર્થઘટન કરવાની પાછળ કયા કયા સાધનો કોર્ટના હાથમાં હોય છે. કારણ કે જ્યારે કોઈ બી વસ્તુનું ઇન્ટરપ્રિટેશન કરવાનું આવે ત્યારે અમુક સાધનોને ધ્યાનમાં લઈ અને એને મદદમાં લઈ અને કોર્ટ કોઈ બી સેક્શનનું અર્થઘટન કરતી હોય છે. આ સાધનો 2 પ્રકારના હોઈ શકે છે. એક તો ઇન્ટરનલ એડ્સ ટુ કન્સ્ટ્રક્શન અને બીજું એક્સટર્નલ એડ્સ ટુ કન્સ્ટ્રક્શન. ઇન્ટરનલ એડ્સ એટલે કે જે બી ધારા છે એ ધારાની અંદર જે પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો છે, એની જે ટેક્સ્ટ છે, કોઈ બી એ બધું જ ઇન્ટરનલ એડ્સની અંદર આવી જાય. એક આખી એક્ટ જ્યારે આપણે જોઈએ તો એમાં ઘણી બધી વસ્તુ આવતી હોય છે. સૌ પ્રથમ એનું ટાઇટલ હોય છે, ટાઇટલ પછી લોંગ ટાઇટલ હોય છે, લોંગ ટાઇટલ પછી પ્રિએમ્બલ હોય છે, એ બધું આપણે આગળ જોઈશું. અને એના પછી આખા ટેક્સ્ટ હોય છે, ટેક્સ્ટમાં બી અલગ અલગ પ્રકારના પ્રોવિઝન્સ હોય છે. અને જે આપણે નોર્મલ સેક્શન જાણીએ છીએ એ સેક્શન સિવાય બી અન્ય ઘણી બધી વસ્તુઓ એ એક્ટની અંદર મોજૂદ હોય છે કે જે એક કાયદાના એ સેક્શનના અર્થઘટનમાં મદદરૂપ થઈ શકે છે કોર્ટને. તો આવી બધી જ જે મદદરૂપ થાય એવી વસ્તુઓ છે એને ઇન્ટરનલ એડ ટુ કન્સ્ટ્રક્શન કહેવાય છે. અને એક્ટની બહાર એટલે કે એ ધારાના કોઈ બી શબ્દની બહારની જો મદદરૂપ થતી વસ્તુ હોય તો એને આપણે એક્સટર્નલ એડ ટુ કન્સ્ટ્રક્શન કહી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે જોઈશું ઇન્ટરનલ એડ ટુ કન્સ્ટ્રક્શન. પહેલી એમાં જે મદદરૂપ થાય એ વસ્તુ છે લોંગ ટાઇટલ અથવા તો એ એક્ટનું આખું નામ. હવે ઘણી વખત આપણે જે નોર્મલ એક્ટ્સ સાંભળીએ છીએ એઝ અ લેમેન, ધારો કે છાપામાં આપણે ઘણી વખત કોઈ બી ધારાનું નામ સાંભળીએ છીએ તો જનરલી એનું શોર્ટ ફોર્મ હોય છે. જ્યારે આપણે એ નોર્મલ ધારાનું આપણે આખું ટેક્સ્ટ કાઢીએ બેર એક્ટ તો એમાં જે એનું નામ હોય છે એ એનું ફૂલ નેમ હોય છે. ફોર એક્ઝામ્પલ, એક કેસ પ્રસ્થાપિત કર્યો છે અને એ છે વેચર એન્ડ સન્સ વર્સિસ લંડન સોસાયટી. અને આ કેસ જે હતો એ પર્ટેન કરતો હતો ધ ટ્રેડ ડિસ્પ્યુટ્સ એક્ટ 1906નો. હવે નોર્મલી આપણે જ્યારે જાણીએ યુઝ કરીએ તો આપણે એટલું જ કહીએ કે ધ ટ્રેડ ડિસ્પ્યુટ્સ એક્ટ. પણ જ્યારે એનું અર્થઘટન કરવામાં આવે તો આપણે જોઈએ તો એનું જે આખું નામ હતું આ એક્ટનું એ હતું કે એન એક્ટ ટુ પ્રોવાઈડ ફોર ધ રેગ્યુલેશન ઓફ ટ્રેડ યુનિયન્સ એન્ડ ટ્રેડ ડિસ્પ્યુટ્સ એક્ટ. એટલે કે આ એક્ટ એવી એક્ટ છે કે જે રેગ્યુલેટ કરવા માગે છે. શું રેગ્યુલેટ કરવા માગે છે? રેગ્યુલેશન ઓફ ટ્રેડ યુનિયન્સ એટલે કે ટ્રેડ યુનિયન્સના સિદ્ધાંતોને એક કાયદાના સ્વરૂપે રેગ્યુલેટ કરવા માગે છે, અને ટ્રેડ ડિસ્પ્યુટ્સ એક્ટ. તો આ આપણે જો આખું ટાઇટલ વાંચીએ તો એનું પ્રસ્થાપિત થાય છે કે એની પાછળનો ઓબ્જેક્ટ એવો હતો કે જે તે વખતે ટ્રેડ યુનિયન્સ સૌપ્રથમ એના અનુલક્ષીને કોઈ કાયદા નહોતા. અને જનરલી આપણે ટ્રેડ ડિસ્પ્યુટ્સ જો જોઈએ તો એ ટ્રેડ ડિસ્પ્યુટ્સ કઈ રીતે ઊભા થતા હોય છે કે ટ્રેડ યુનિયન્સ અને મેનેજમેન્ટ વચ્ચેની તકરારો એટલે કે ટ્રેડ ડિસ્પ્યુટ્સ જે તે વખતે. ઓફકોર્સ આના પછી તો હવે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સને એ બધા ઘણા કાયદાઓ આવી ગયા છે, પણ આ આપણે જે જોઈએ છે જે તે વાચર એન્ડ સન્સના કેસ વખતે એવું કશું હતું નહીં. તો
આવી રીતે જ્યારે લોંગ ટાઇટલ આપણે વાંચીએ તો એનું આખું જે સ્વરૂપ છે એક્ટની પાછળનું ઇન્ટેન્શન છે એ ફલિત થતું હોય છે. અને એટલે કોર્ટે એવું હોલ્ડ કર્યું છે કે આખું નામ અથવા તો લોંગ ટાઇટલ એક મદદ સ્વરૂપે ઇન્ટરપ્રિટેશનમાં યુઝ થઈ શકે છે. એના પછી છે પ્રિએમ્બલ. હવે પ્રિએમ્બલ એટલે કે કોઈ બી લોંગ ટાઇટલ આપણે કોઈ બી ધારા ખોલીએ તો સૌ પ્રથમ લોંગ ટાઇટલ આવશે, એના પછી એક નાનકડા શબ્દોમાં એક પેરેગ્રાફ આવશે અને એ પેરેગ્રાફ છે પ્રિએમ્બલ કે જેના અંદર એનું ઇન્ટ્રોડક્શન આપવામાં આવે છે. આપણે ધારો કે કોન્સ્ટિટ્યુશન જોઈએ તો આપણે જાણીએ છીએ કે કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ્સ ચાલુ થાય એ પહેલાં એનું પ્રિએમ્બલ છે કે જેમાં લખ્યું છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા અને આગળના બધા આપણે આપણી જાતને કઈ રીતે આપીએ છીએ, લિબર્ટી, ફ્રેટર્નિટી, જે બી વી વોન્ટ ઇન્ડિયા ટુ બી એ સોવરેન સોશિયલિસ્ટ ડેમોક્રેટિક રિપબ્લિક, અને એના આધારે આપણે આપણી જાતને આના પછીના પ્રોવાઈડ કરેલા મુજબ પ્રોવિઝન્સમાં કોન્સ્ટિટ્યુશન આપીએ છીએ. ધીસ ઇઝ ધ પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આવું દરેક ધારામાં પ્રિએમ્બલ હોય છે અને એવું હોલ્ડ કરવામાં આવ્યું છે કે જે પ્રિએમ્બલ છે એ જે તે ધારાનું સ્કોપ એક્સપ્લેન કરે છે, જે તે ધારાની ઓબ્જેક્ટ અને પર્પઝને વધારે ડિફાઇન કરે છે. લોંગ ટાઇટલમાં જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એના કરતાં કંઈક વધારે એનું ડિસ્ક્રિપ્શન અથવા તો પર્પઝ બતાવે છે. અને એટલે જ્યારે કોઈ બી અર્થઘટન કરવામાં આવતું હોય ત્યારે એને થોડુંક આપણે મદદ સ્વરૂપે એના ઉપર આપણે ધ્યાન આપી શકીએ છીએ કે જો કોઈ બી ડાઉટ હોય કે શું આ પ્રોવિઝનનો અર્થ આવો છે તો આપણે પ્રિએમ્બલને જોઈને એવું વિચારી શકીએ છીએ કે એ હેતુ શું હતો એ જે તે એક્ટ પાછળ, અને એ હેતુને ધ્યાનમાં લઈને આપણે આગળ અર્થઘટન એ હેતુ પૂરો થાય તેવી રીતે બતાવી શકીએ છીએ. ત્રીજી જે મદદ સ્વરૂપ થાય એવી એડ છે હેડિંગ્સ. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે હવે લોંગ ટાઇટલ પતી ગયું, પ્રિએમ્બલ પતી ગયું, હવે એના પછી સેક્શન ચાલુ થાય છે. દરેક સેક્શન નંબર વાઇઝ હોય છે, સેક્શન 1, સેક્શન 2 એન્ડ સો ઓન. હવે ક્યારેક એવું બનતું હોય છે કે સેક્શનના આગળ એક હેડિંગ આપવામાં આવી હોય છે. ફોર એક્ઝામ્પલ કોઈ બી નોર્મલ એક્ટ આપણે ખોલીએ તો સૌ પ્રથમ સેક્શન 1ની અંદર એનું એપ્લિકેશન આપવામાં આવે છે કે ટુ હુમ ધીસ એક્ટ શેલ એપ્લાય, એટલે કે આ જે ધારા આના પછી પ્રસ્થાપિત થાય છે એ કોને કોને લાગુ પડશે. હવે ઘણી વખત આપણા કન્ટ્રીમાં મોટાભાગના ધારાઓ જે છે એ જમ્મુ એન્ડ કાશ્મીર સ્ટેટને લાગુ નથી પડતા, કારણ કે જમ્મુ એન્ડ કાશ્મીરના માટે સ્પેશિયલ પ્રોવિઝન્સ બનાવી શકાય એવું આપણા સંવિધાનમાં એક પ્રોવિઝન છે. તો દરેક એક્ટ એવું પ્રસ્થાપિત કરશે કે શું આ ધારા દરેક સ્ટેટને લાગુ પડશે અને નહીં તો કયા કયા સ્ટેટ્સ એમાંથી બાકાત થાય છે એન્ડ સો ઓન. હવે આ વસ્તુ ફલિત થાય છે એના હેડિંગમાંથી. જનરલી સેકન્ડ સેક્શન જો આપણે જોઈએ સેક્શન 2 તો એ ડેફિનેશન્સનો ક્લોઝ હોય છે અને એમાં જે નોર્મલ ડેફિનેશન્સ હોય છે દરેક એક્ટમાં યુઝ થયેલા વર્ડ્સની એ આપવામાં આવે છે. તો એમાં એનું હેડિંગ લખ્યું હોય છે ડેફિનેશન્સ. આવી જ રીતે દરેક સેક્શનની એવી પોસિબિલિટી છે કે કોઈ બી સેક્શન ચાલુ થાય એ પહેલાં એ જે તે સેક્શન શું કહેવા માગે છે અથવા તો એની અંદરના પ્રોવિઝન્સ કયા પ્રકારના છે એનું હેડિંગ આપવામાં આવે છે. તો એવું ફ્રિક્સ ઇન્ડિયાના કેસની અંદર સુપ્રીમ કોર્ટે AIR 1990 સુપ્રીમ કોર્ટ પેજ 689માં એવું પ્રસ્થાપિત કર્યું છે કે જો એ જે તે ધારાના જે તે સેક્શનના વર્ડ્સ ક્લિયર હોય તો એમાં આગળ હેડિંગને જોવાની કોઈ જરૂર રહેતી નથી. પણ જો એ ક્લિયર ના હોય તો આપણે હેડિંગ્સમાં રિફર કરી અને જાણી શકીએ છીએ કે એ સેક્શન શું કહેવા માગે છે. પણ એટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું કે હેડિંગ જે પ્રોવિઝન્સ જે એકચ્યુઅલ પ્રોવિઝન્સ છે એને કંટ્રોલ નહીં કરે અને એને રિસ્ટ્રિક્ટ બી નહીં કરે. એટલે જો એ ક્લિયર હોય તો એ ક્લિયર મિનિંગ શબ્દશઃ મિનિંગને આપણે ઇન્ટરપ્રેટ કરી અને એને આગળ વધારીશું. આના પછી આવે છે માર્જિનલ નોટ્સ. હવે માર્જિનલ નોટ્સ એટલે શું કે કોઈ બી સેક્શન આપણે જોઈએ તો
ધારા આપણે બેર એક્ટ્સની ધારા આપણે ખરીદીએ તો એનો પાને પાને સેક્શનની બાજુમાં એટલે કે જમણી બાજુ એક નાના અક્ષરોમાં જે નોર્મલ સેક્શન ધારાના અક્ષર છે એના કરતાં નાની સાઇઝના અક્ષરમાં કંઈક માર્જિનમાં નોટ્સ લખેલા હોય છે. અને એ નોટ્સ કયા પ્રકારના હોય છે કે એ આગળ જેમ હેડિંગ એક સંક્ષિપ્ત રૂપે એનું વર્ણન કરે છે એવી જ રીતે માર્જિનલ નોટ્સ જે છે એનું ડિસ્ક્રિપ્શન નાના શબ્દોમાં આપે છે કે કોઈ બી માણસ આનો 200 સેક્શનના ધારાને ખોલીને જોવે તો માર્જિનલ નોટ્સમાંથી એને ખબર પડી જાય કે ભાઈ મારે જે અપીલના માટેની સેક્શન જોઉં છું એ ક્યાં છે. તો ફટાફટ જેમ જેમ પાના ફેરવા માંડે એમ અપીલની માર્જિનલ નોટ જોઈ અને એમાંથી એ સેક્શન રિફર કરી શકે છે. તો જેમ આનો હેતુ જ આટલો છે તો કોર્ટે એવું ઠરાવ્યું છે કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ વર્સિસ અહેમદભાઈ ઉમાભાઈ એન્ડ કંપનીમાં જેનું સાઇટેશન છે AIR 1950 સુપ્રીમ કોર્ટ પેજ 134 કે માર્જિનલ નોટ્સને આપણે ઇન્ટરપ્રિટેશનના પર્પઝ માટે યુઝ ન કરી શકીએ કારણ કે એનો હેતુ જ કંઈક અલગ છે અને સંક્ષિપ્ત વર્ણન જે જોઈએ એને આપણે યુઝ કરવાની કોઈ જરૂર એટલે નથી કારણ કે એના કરતાં વધારે સારું ડિસ્ક્રિપ્શન એ જે તે સેક્શનમાં જ આપ્યું હોય અને એવા સંજોગોમાં માર્જિનલ નોટ્સને આપણે ઇન્ટરપ્રિટેશન માટે રિફર ન કરી શકીએ એવું ઇન્ડિયામાં હવે સુપ્રીમ કોર્ટે ઠરાવેલું છે. પછી 5મા નંબરે આવે છે ઇલસ્ટ્રેશન્સ. હવે ઇલસ્ટ્રેશન્સ એટલે કે જેમ સેક્શન પતી ગયું તો એ સેક્શનના અંતે ઘણી વખત જે પાર્લામેન્ટ છે એ ધારામાં એવા એક્ઝામ્પલ્સ આપતી હોય છે કે ફોર એક્ઝામ્પલ કોન્ટ્રાક્ટ એક્ટમાં આપણે જોઈએ તો કોન્ટ્રાક્ટ ક્યારે વોઇડ થાય એના સંજોગો ઘણી વખત એક્ઝામ્પલ્સમાં આપતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે એવું પ્રોવિઝન છે કે મીટિંગ ઓફ ધ માઇન્ડ્સ એટલે કે બેઉ માણસ એક જ શબ્દ વિશે એક જ વસ્તુ વિશે જ્યારે એક જ મંતવ્ય ધરાવતા હોય ત્યારે એ લોકો કોન્ટ્રાક્ટ કરી શકે છે. આવું જ્યારે કોઈ બી કાયદાનું પ્રોવિઝન છે તો એના પછી ઇલસ્ટ્રેશનમાં કયું એક્ઝામ્પલ આપવામાં આવે છે કે ભાઈ એ માણસ જ્યારે બી માણસ પાસેથી ઘોડો ખરીદવા માગે છે અને એ માણસ રાજહંસ ઘોડા માટે ખરીદી કરે છે અને બી માણસને એવું લાગે છે કે એ રાજ ઘોડાને વેચે છે તો હવે આમાં બે માણસની સમાનતા કોમન મીટિંગ ઓફ માઇન્ડ્સ છે જ નહીં કારણ કે એક માણસ એવું વિચારે છે કે હું આ હોર્સ ઘોડો ખરીદું છું જ્યારે બીજો માણસ વેચવાનું ઈચ્છે છે કોઈ બી બીજા ઘોડાને તો આવો કોન્ટ્રાક્ટ કન્ક્લુડ ન થાય એવું ઇલસ્ટ્રેટ કરવા માટે આવા એક્ઝામ્પલ્સ જે તે સેક્શનની પાછળ આપવામાં આવે છે. આવું ઘણા બધા કાયદાની અંદર ઇલસ્ટ્રેશન સ્વરૂપે એક્ઝામ્પલ્સનું પ્રોવિઝન હોય છે. તો હવે સુપ્રીમ કોર્ટે મહેશચંદ્ર શર્મા વર્સિસ રાજકુમારી શર્મા આગળ એક બહુ જ રિસન્ટ કેસ છે AIR 1996 સુપ્રીમ કોર્ટ 869 પેજ નંબર પર કે જેમાં આગળના આને અનુલક્ષીને બધા જ જજમેન્ટોને રિફર કરી અને સુપ્રીમ કોર્ટ એવું ઠરાવે છે કે આ ઇલસ્ટ્રેશન્સ જ્યારે એ સેક્શનને એક્સપ્લેન કરવા માટે મૂકેલા છે તો અર્થઘટન આપણે કરવા બેઠા હોય તો એ એક્ઝામ્પલ્સને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. 6થા નંબરે આવે છે પ્રોવિઝો. હવે પ્રોવિઝો અથવા પ્રોવાઇઝો એક એવી વસ્તુ છે કે સેક્શનના પછી ઘણી વખત આપણે જોઈશું કે ઇંગ્લિશમાં જ્યારે આપણે ધારા જોઈએ તો એમાં એવું લખ્યું હોય કે પ્રોવાઇડેડ ધેટ અને આગળ પછી એના આગળ શબ્દો બીજા હોય. તો જ્યારે આ પ્રોવાઇડેડ ધેટ આવે તો એનો અર્થ કે એ જે પછીના શબ્દો છે એ એક પ્રોવાઇઝો છે કે એ એવું દર્શાવે છે કે કયા કયા સ્પેશિયલ કેસીસ આગળના પ્રસ્થાપિત સિદ્ધાંતોને અનુલક્ષીને રહેશે. તો જ્યારે આ પ્રોવાઇઝો કોઈ બી સેક્શનમાં હોય અને જે તે સેક્શનનું અર્થઘટન કરવાનું હોય તો એમાં એટલું ધ્યાન રાખવાનું છે કે એ રિલેશન બેઉ એક રિલેશનની અંદર છે અને જે પ્રોવાઇઝો છે એ આગળના સેક્શનને વધારે ક્લેરિટીથી એક્સપ્લેન કરી રહ્યું છે. પણ એટલું મહત્ત્વનો સિદ્ધાંત આપણે ધ્યાનમાં રાખીશું
કે આગળના પ્રોવિઝનને કોઈ બી રીતે પ્રોવાઇઝો દ્વારા રિસ્ટ્રિક્ટ કરવામાં ન આવે અને એનું જે પૂરેપૂરું અર્થઘટન થતું હોય એને આગળ વધારવું જોઈએ. 7મા નંબરે છે એક્સપ્લેનેશન. ઘણી વખત જેમ ઇલસ્ટ્રેશન્સ આપવામાં આવે એના પછી કાયદાની અંદર ધારામાં એક્સપ્લેનેશનના દ્વારા લેજિસ્લેચર અને પાર્લામેન્ટ પોતાની રીતે ઘણી વખત એવું એન્ટિસિપેટ કરતા હોય છે કે આ જે સેક્શન આપણે મૂકીએ છીએ એમાં કંઈક ઇન્ટરપ્રિટેશનના પ્રોબ્લેમ આવી શકે છે. અને આનો રીઝન એવો છે કે કોઈ બી ધારા જનરલી આપણે જોઈએ તો એ લીગલ લેંગ્વેજની અંદર આપણે મૂકવી હોય છે અને જનરલી ઓલ એક્ટ્સ આર પાસ્ડ ઇન ઇંગ્લિશ. અને જ્યારે ઇંગ્લિશ સેક્શનની આ એક્ટ્સ આપણે જોઈએ તો જ્યારે એના અંતે પાર્લામેન્ટને પોતાને એવું લાગે કે આમાં કંઈક વેગનેસ ઊભી થશે કારણ કે જે કાયદાના શબ્દો છે એ એની પોતાની રીતે ડિફિકલ્ટ છે અને એમાં એવું દરેક એંગલથી કવર કરવામાં આવે છે કારણ કે લીધો પછી વકીલો એનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરશે, એનાથી કયા કયા ફાયદાઓ ગેરફાયદાઓ નીકળશે અથવા તો કયા કયા એક્ટના એકચ્યુઅલ ઇન્ટેન્શન્સ છે કે જે ફૂલફિલ નહીં થાય એવું ઓલરેડી એન્ટિસિપેટ કરી અને પાર્લામેન્ટ પોતાની રીતે જ એક એક્સપ્લેનેશન દ્વારા એનું સમજાવવાનું કોશિશ કરતી હોય છે. અને એટલે જ એક્સપ્લેનેશનના સ્વરૂપે જ્યારે ઇલસ્ટ્રેશન પતે ત્યારે એ પોતાની જાતે અમુક એક્સપ્લેનેશન્સ આપતી હોય છે. તો આ એક્સપ્લેનેશન્સના સંદર્ભમાં આપણા દેશમાં સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો મુજબ એટલું ધ્યાનમાં રાખવાનું હોય છે કે જે એકચ્યુઅલ સેક્શનના પ્રોવિઝન્સ છે એના અંદર જો કોઈ બી વેગનેસ આવતી હોય અથવા તો કોઈ ક્લેરિટી ન રહેતી હોય તો એ વેગનેસને કાઢવા માટે આ એક્સપ્લેનેશનનો સમાવેશ થાય છે. કોઈ બી ગેપ્સ જો નીકળતી હોય કે કોઈ બી પ્રોવિઝન્સમાં